યા નેડ બાકી નેડ ક્યાં નેદું? ઓમ નામ મોઢો મરી ગયો તું તો. પણ કાકા તમે જો ના પરણાવો મને હા તો પછી બાદરી શું બાદરીનું તગુય ના નેદું. આના ગોમના છોકરા પૈણી ગયા પણ તો તારો વારો આવતો નહીં. પણ કાકા તમે ક્યાંક જોતા જ નહીં હોય પછી ક્યાંથી વારો આવે? એટલે મારે ના જોવાનું હોય આડું પાડોશી જોવે તો મેં બસ કાકા તમારે હગાવાલામાં પૂછતાછ નાખવી પડે કે મારો છોકરો કુંવારો છે કે લાવ હાડો કે આમ 5 જણાને વાત કરો તો કોઈ ખબર પડે. કાલ તો ગોમને ગોદરે જઈને ભોખું. કાકા હવે શું કરું તાર? તમે પરણાવો ને નહીં હું કઈ કરું એમ નહીં એટલું નક્કી રાખ. એટલે આ કોમ ધંધો નહીં કરે ને હા તો ખાઈશું ને બહુ ક્યાં આવે છે ક્યારે આવે છે એમ કહું. તો કોમ ધંધો બંધાયા પછી થાય. આ બધી બોલો આની રોમાણ હેડે છે. મારા છોકરાને મારી આ ભૂપતને પરણાવ્યો નહીં એટલે ઉપર તો એના લક્ષણ એમ છે. કેમ? જોઈ કે બાદરી ભાગ કોઈ એમાં એનામાં 2 જણા પહોંચી ખાય એવા નહીં લે. પણ તું એક વાત કર કે 2 જણા હોય કે ના હોય તો બાદરીમાં સહાડે લઈને નેદ 2 જણા નેદ બરાબર. એની વાત થાય તો ખડે ઓછું થાય. અને આ તો હવે કે એકલા નેદો હોય એમ થોડો મેળ આવે. લ્યો તો કામ તો કરવું જ પડે ને. એટલે હાગા હું કરાવું તો તમારે થોડુંક પૂછવું પડે એમ. પણ ચા પૂછું ઈ થોડો કઈ ગોતવા જાય કોઈ. એ તમારા શું પડે પછી એટલે આ તો બાપ નહીં જેઠાનો હાફ છે હાફ. હા બાપ છે ને એવું ના કહેવાય. અલ્યા એ તાર હાળી ફેક ની નોની બોની હે હા કરાયા એટલે એની વહુ કાળી છે ને એની હાળી જેવી હોય. હા કરાવતો તો ના કરાવ ગતું હવે કેમ કેમ શું થયું જો કાને કે આ સોના વેસુ સડાવે છે ભલે માર હાળી કાળી રી ધોળી રી હા આ દે નહીં કરાવું કાલે નહીં કરાવું બોલો. અરે નથી પડ્યું તાર હાળી ગતું માંથી જાદીમાંથી પોંછરો પડી જા. ગતું નહીં અમે કરાવું જ નહીં અમે. નવા હાળી કાળી ગૂતી ના આવો છો. એટલે પણ તું હવે ખેતરમાં ખોટા ભગાઈશ મને હા હે જાવ ઘરે તાપ તો લાગ્યો હેડો છે તાર મરો ખરી હેડો કે કાલે મારી નાખ્યા મેને બાપ ને બાપે મરવું પડે તાપે મરવું પડે. હે તારે એ ભગવજી જમ જો આવો 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 ચાલો જમ છે હવે હાર બેહો બેહો કોણ લૂડો લૂડો એટલે ઓવા ગોદના કોઈ પાપ છું ના ના કશું દૂધ નહીં બેહો તમે બેહું તો મુએ હા તમે તો કો મજા છે ને હો અને ધંધા પોણે બસ કાયો ઘા કાંઈ ઘા હવે તો તેમાં મજા છે આપણે બસ અમે નજીક આવ્યો તો હા તે મુકો લાવો ભેળો સાદો ના સારું કર્યું જબરું કર્યું હા શું કહો બીજું બીજું મજા છે ધંધા પોણે મોજ છે કોણ બાજરી વાઈક નહીં બાજી આવી ક્યાં હોમી હતી બસ બસ તમે તો ભૂલું બાપ બેટો છે કે શું કરો છો આ છોકરો કોઈ કરતો નહીં હા અને બાપને હવે ચૂલી હળ્યું થાય એથી એ પોકવા આવ્યું છે કોણ એક જેવા થઈ ગયા છે વાત સાચી હવે બાપ તો કરી ખાચો હા આવ્યો પહોંચ્યું લે પાણી પીઓ ભગાજી અમને કીધા વગર મને કહો છોકરાને થોડુંક જો હવે તમારે બધાને બાજરી વઢાવાય તમારે ભોયમાં છે તો શું બાજરી ખાશે બાજરી તો થાશે અમુન માર કાકો બે ખાશે અમે માર કેન ખવરાવું છે ઓ બે એક જો હસો વઢા તમને એક મુદ્દાની વાત કરવી છે હા તમે થોડુંક મગજમાં લતો હા હું આવતો કા જો તમે કાલ વપરાય જોગી નથી એને વપરાવો ને આપણે હા તમારો ભડકણીય સાડા એવો છે છોકરાને જે હગું કર્યું જ ને એ હગાનું તો કહું રો ગોતો હવે એટલે પણ હવે આનું તો હગું ના થાય એટલે ઉંમર થી છે હવે થી ઉંમર એની એમ ઓય હજી પણ એને વાર લાગી જાય છે વાત તો કઈ આવ્યો બેટી હવે શું કાકા શું વાત એ તો અમે વાત કરતા હતા હા પેલા બાગમાં ફૂલ ખીલ્યા છે ને હા એને થાળ ભરીને મહેમાન કે લઈ આવો તમે લેવા જાવ મારે લેતા જા મેં આવા તું વેણતા એટલે ચાલ બસ જાશે અત્યારે હું બેઠો અત્યારે શું વાત કરી નાખો તું ઓલું હે એ પેલું બાય પડ્યું તો સાઈડમાં કરી પડી એટલે પણ કાકા શું લોહી પીધો છો હે પરણવાની બહુ આકાશ લાગે છે એની તો ઠીક છે એને કુડિયા થડાઈ ને હા તો મારે શેતીમાં મજા રહેશે અને મને થકવ્યો હવે તો તમે કે ખેતી મથો પછી જે પરણાઈ દો હા તમારા છોકરાના વિવાહ કેવા ધૂમધામ કર્યા તમે જબર હે જબર હગું જબર છે આપણા જોગું જોવું હોય આપણા જોગું છે રેડી છે પણ તમે સારી મહેનત કરો હા અને તમારા છોકરાને પરણાઈ દેવાની જવાબદારી મારી હે કાકા મારો હગું કોને હાલો તારો હુકમ મેં આવી ગયો ને તો નોકરે છોકરું ઠીક આ પૈસા મહિનો હેડે હે કાકા પોર 1 મહિનો ખેવતા નહીં હજી હા. આ છેલ્લે વૈશાખમાં 15 માં આવતા વૈશાખમાં અલે એટલું તો નહીં ટકર જલાય બાદરી બસ પોગરી જાશે નાકરો મોકળું જો હારું તું ચા વસમાં ગણી લે છે હા વાત તો આવતા વૈશાખમાં કરાવી દે છે રેડી બાપરે 4 મહિના ટચી જાત હા 10 વર્ષથી હજી કસોડિયા ભાગા મહેનત કરો થોડા તમે કમાતા 4 ભાવ મહિને ક્યાં જાય 4 મહિના તો અમે આજ જાન આયા એખોન 20 દાડા થાય 4 મહિનામાં છે લે ઓને કોક છોડો
આ ઘોડે સાડવું છે પૈણા જો કોઈ તો પગ ખાધું કહેતો હોય તો પણ ઊણ કેવું નતો આ બધા રાતના ડીજે વાગતા ને મારા રાતેમાં ધબકારા ધબ ધબ થાય તમે આ ભગતજી થી બેહો મારે ઉડા લેબડો પાડો હું જાતા હું જેટા બકરા તમે વાળા જો આવ્યો ઈ તો અમે ખરા મોગળે તમે નીકળી જાઓ જો છે જેટા બકરા વાળા આવ્યો હું જોતા હું મેમન આવું ઓય જો અને આવજો મારે પાસે ને આના ખાવા બાવા તૈયાર કરાવજો બધી આ તો તમે જો હું આવું રો પર મને હારા હારા હાસવીશ મુજી કહું છું હા આ પછી ગોતન હોય તો તાર હગું કરાવી દઉં ને મારા જુગું ગોત જો પાછું ભલે આમ થોડીક ધોળી જોવે કાળી છે અને કાળી તો હાર વડે તો પાવડર સોંપી દે ના ના લોકો ઘરે રહેવાનું કાળી રોજ તો હોય જ ને ઘરે છે અમારે કવન છે ઘઉં ઘણા પાછે હા તો દાડે ખસી દેવાનું કાયમ દળી પેલો ઘસી નાખી ચાલે લાગે છે પણ તારું હગું હું કરાવી દઈશ હા પણ હવે વૈશાખ મહિના આવતા વૈશાખ મહિના પણ પરિણામ હું તો કહું તમે જો આ વૈશાખમાં જ ગોઠવતા હોય હા તો આપણે ગતું કોઈ કરવાની જરૂર નહીં આપણે જો 1.5 વીઘો જમીન છે ભલે અડાણી મેળવી પડે એ પૈણ પછી છૂટી કરાવશે આપણે આગળની મેલી અને આવનારી ખાઈશું હવે મય તો ઈ નહીં થયું તો આ ઈ તો આવનારી તો બસ ભાગે રાશિને છૂટી કરાવશે પણ પૈણું ય મહત્વનું ના તો પેલી મહેનત કર, પૈસા કમા પાસે જ પહેરાવાનો એમ હા હારું લ્યો તમે કોઈ આમ હવે અમાર તો નિયમ મહેનત કર હા આમ ફાટી જાય હમ. તો તને પડાઈ દેશે હા અને હાલ હું લઉં છું હવે જાવ છે હવે રોટલા બીજા નહીં ખાવા ના ને અમે ખડો કાંઠે મોડોથી ખાવાના છે દેખાશે ના, નહીં આવું. ક્યાં અમે શીખવા હારું તમે જો તાર. હારું લ્યો તાર ભલે આ લાગે એકે પરિણામ નહીં પણ મને લાગે હવે પ્રભુ તું કોક લમણો રાખ જ મેળાવે ત્યાંથી ગોતી લઈ એક આદિ